વડોદરા પાસે આવેલું ઓમકાર જૈન તીર્થમાં અમે રાત રોકાયા હતા. અમે ખંભાતથી આ બાજુ આવીને ઓમકાર તીર્થમાં રોકાઈ ગયા હતા રાતે. આ નેશનલ હાઈવે છે, મુંબઈ અમદાવાદનો હાઈવે હતો. ઓમકાર તીર્થની આ તમને ઝલક બતાવી રહ્યો છું. સરસ મજાનું ઓમકાર તીર્થ પ્રાચીન તીર્થ છે. આ એની ઓફિસ છે. ઉપાશ્રય, સરસ મજાનું મોટું દેરાસર છે અહીંયા. ઓમકાર દર્શનની ધર્મશાળા, આ સામે ભોજનશાળા છે. આ ઉપાશ્રય છે, આરાધના ભવન છે. ભવ્ય દેરાસર ઓમકાર તીર્થનું દેરાસર છે અહીંયા. અને અહીંયા ગર્ભગૃહ આખો એક અલગ જ છે. ઓમ બનાવીને ઓમની અંદર ભગવાન મૂકેલા છે. અરિયંત પરમાત્મા, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત, સર્વ સાધુ ભગવંત, એ રીતની 5 મૂર્તિઓ છે આખી. આ અષ્ટમંગલ બનાયા છે દેરાસરની સામે. અને બાજુમાં પાલીતાણાની પ્રતિકૃતિ બનાવી છે આખી. સરસ મજાની ડુંગર ને બધું બનાવ્યું છે. આ અષ્ટમંગલ આખા બનાવેલા છે. આ ગર્ભગૃહ છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુ ભગવંત એમ કરીને ઓમની અંદર આખી 5 મૂર્તિઓ મૂકેલી છે. કંઈક અલગ લાગે. આટલા બધા તીર્થોમાં ફર્યા પણ આ કંઈક અલગ લાગ્યું મને પણ. બાજુમાં ગૌતમ સ્વામી છે, મુદ્રિક સ્વામી છે. આ શંખેશ્વરા પાર્શનાથ દાદા છે. ઉપર છતનું સરસ મજાનું આખું કામ કરેલું છે બધું. આ રંગ મંડપ છે દેરાસરનો. આ ઓમકાર પાર્શનાથ દાદા બાજુમાં છે. ભવ્ય પ્રતિમાજી છે. બાજુમાં મણિભદ્રવીર છે, પદ્માવતી માતા છે. અને આ સામે શેત્રુંજયની પ્રતિકૃતિ. અને અમે અહીંયા બપોરે જ આવી ગયા હતા. લોકો 3, 3:30 આવી ગયા હતા. તો આ તીર્થમાં અમને આરતી મંગળ દીવાનો પણ સારો લાભ મળ્યો હતો. આ શેત્રુંજય તીર્થ આખું બનાવેલું છે. જે પણ શેત્રુંજય તીર્થની યાત્રા ન કરી શકતા એ અહીંયા શું થોડા પગથિયા ચડીને દાદાના દર્શન કરી શકે અને એક મનનો આમ માણી શકે કે ના મેં શેત્રુંજયની યાત્રા કરી.
જીણંદા દયા મારું દેવી કોનંદા બધા પકડવા પદ્માવતી આરતી તુમારી ઓમકાર તીર્થથી બસ હવે અમે રજા લઈ રહ્યા છીએ અને હવે અમે નીકળી રહ્યા છીએ. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો તો નવો વિડીયો જલ્દી મળે. આવજો બધા અને વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.